કેસે પકડેલા આતંકી મામલે એક મોટો ખુલાસો થયો છે। આતંકી ડોક્ટર અહેમદ સૈયદના સીસીટીવી સામે આવ્યા। હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સમાંથી નીકળતા સમયે આ સીસીટીવીમાંથી કેદ થયો છે। આતંકવાદીઓ હથિયારો લેવા માટે અમદાવાદ આવ્યા હતા। તારીખ 7 નવેમ્બર 2025ના રોજ સાંજે આતંકી ડોક્ટર અહેમદ મોહિદુદ્દીન સૈયદ હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સમાંથી તે નીકળતો જોવા મળે છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી છે હોટલ અને ઉત્તર પ્રદેશના લખીમપુરના રહેવાસી મોહમ્મદ સુહેલ પાસેથી આઈએસઆઈએસના કાળા ઝંડા પણ મળી આવ્યા, જે આ જ મોડ્યુલમાં સામેલ હતો। ચીનથી એમબીબીએસ પૂર્ણ કરનાર ડોક્ટર અહેમદ સૈયદની આતંકવાદી પ્રોફાઇલ મળી આવી હતી। ડોક્ટર હૈદરાબાદનો રહેવાસી છે। હેન્ડલર્સ વચ્ચે ડિજિટલ ગોપનીય વાતચીત ધરાવતો દસ્તાવેજ પણ મળી આવ્યો હતો। આઈએસઆઈએસના આતંકી મોડ્યુલનો ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। તેમની પૂછપરછમાં કેટલો ખુલાસો થયો છે। માનવામાં આવી રહ્યું છે કે જે રીતે અમદાવાદમાં તેમની રેકી થઈ હતી અને ત્યારબાદ ડૉક્ટર અહેમદ સૈયદ જે છે તે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ આ જે હોટલ છે લાલ દરવાજા ખાતે આવેલી છે, ત્યાં આગળ 7 નવેમ્બરના મોડી સાંજ સુધી રોકાયો હતો અને ત્યારબાદ તે અહીંથી રવાના થયો હતો। માનવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએથી રોકાઈ તે અન્ય લોકો સાથે મુલાકાત થઈ હોઈ શકે છે। હાલ તો તેની પાસેથી મળેલા લેપટોપ અને અન્ય જે સાહિત્યો જે છે તે કબજે કરવામાં આવી રહ્યા છે। તેમના અન્ય આરોપીઓ જે છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ કેટલાક નવા ખુલાસાઓ જે છે તે સામે આવી શકે તેમ છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આતંકી હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સમાં રોકાયો હતો, તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આતંકીઓ હથિયારો લેવા માટે અમદાવાદ આવ્યા હતા। 7 નવેમ્બર 2025ના રોજ હોટલમાંથી તે બહાર નીકળતો જોવા મળે છે। તસવીરોમાં કેદ થયો છે। સીસીટીવીના એક દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા છે। એટીએસે પકડેલા આતંકી મામલે આ ખુલાસો થયો છે। વધુ તપાસ ચાલી રહી છે। આતંકી ડોક્ટર અહેમદ સૈયદના આ સીસીટીવી સામે આવ્યા છે। સૌથી મોટો ઘટસ્ફોટ 2 આરોપીના ઘરેથી વાંધાજનક સાહિત્ય મળ્યું છે। સોહિલના યુપી ખાતેના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ મળ્યો। અહેમદ મયુદ્દીન સૈયદના મોબાઈલમાંથી આઈએસઆઈએસને લગતું સાહિત્ય મળી આવ્યું છે। અહેમદ મયુદ્દીન સૈયદના મોબાઈલમાંથી વાંધાજનક વિડીયો પણ મળ્યો છે। અહેમદ મયુદ્દીન સૈયદ વિડીયોમાં છે કે નહીં તેને લઈને તપાસ હાથ ધરી રહી છે। અહેમદ મયુદ્દીન સૈયદના મોબાઈલમાંથી એક પીડીએફ પણ મળ્યું છે। તે પીડીએફમાં સોશિયલ મીડિયામાં ઓળખ કઈ રીતે છુપાવીને રાખવી તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી। વધુ તપાસ કરતા ખુલાસો થયો છે કે સૈયદ મોહિદ્દીને એક મોટું સંગઠન બનાવવું હતું અને એક અલગ વિસ્તારમાં પણ પોતાનો એક બનાવવો હતો। તો એટીએસે પકડેલા આતંકી હાલ તો જેલના હવાલે છે। ગુજરાત એટીએસે એક બાદ એક કડી જોડીને વધુ ઘટસ્ફોટ કરી રહી છે। એટીએસની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે। 2 આરોપીઓના ઘરેથી વાંધાજનક સાહિત્ય મળી આવ્યું છે। એકની પાસેથી પીડીએફ પણ મળ્યું છે। સોહેલના યુપી ખાતેના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ મળી આવ્યો છે। અહેમદના ફોનમાંથી આઈએસઆઈએસને લગતું સાહિત્ય પણ મળ્યું છે। જે આતંકી સંગઠન છે આઈએસઆઈએસ તેને લગતું સાહિત્ય મળ્યું છે અને તેનો ફ્લેગ પણ મળ્યો છે। ત્યારે તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે। આતંકીની પત્ની તેનાથી કંટાળીને જતી રહી હતી। ડિજિટલ પુરાવા અંગે એફએસએલમાં તપાસ ચાલી રહી છે। તો એટીએસની તપાસમાં આ એક મોટો ઘટસ્ફોટ, 2 આરોપીના ઘરેથી વાંધાજનક સાહિત્ય મળ્યું છે। ડિજિટલ પુરાવા અંગે એફએસએલમાં તપાસ ચાલી રહી છે। એટીએસે પકડેલા આતંકી હાલ તો જેલ હવાલે છે। જો કે તપાસ એજન્સી એક બાદ એક કડી પ્રાપ્ત કરી રહી છે। આતંકીને એક મોટું સંગઠન બનાવવું હતું, એક પોતાનો એરિયા પણ એક વિસ્તાર પણ બનાવવો હતો તેવી પણ એક મનસા છે, એ તપાસમાં ખુલી છે। सोहेल जो दूसरा आरोपी है, उनके घर से हमको एक ब्लैक फ्लैग मिला जो आईएसआईएस का एफिलिएटेड फ्लैग है। ये सारे एविडेंस देखते हमको क्लियरली ये एस्टेब्लिश होता है कि तीनों आरोपी जो है हमने जो अरेस्ट किया है एक एक्सट्रीमली रेडिकलाइज्ड यूथ एंड पीपल है और जो आईएसआईएस का एफिलिएशन की तरफ जा रहे हैं और इसका टेरर मॉड्यूल के साथ ये जुड़े हुए हैं। તો આતંકી અહેમદના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ મળ્યો છે અને હાલ તો એટીએસ વધુ તપાસ કરી રહી છે। આ સાહિત્ય જે મળ્યા છે તેની એફએસએલમાં તપાસ કરવામાં આવી રહી છે। સોહિલના યુપી ખાતેના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ મળી આવ્યો છે। बेसिक मोटिव ऐसा बोल सकते हैं कि उसके हिसाब से
और एक बड़ा संगठन बनाना चाहता था, बहुत सारे लोगों को इसके सोच विचार से एकत्रित करने के लिए ट्राई कर रहा था। उसके लिए उसको वेपन्स भी चाहिए था एज वेल एज उसको फंडिंग भी चाहिए था। उस दौरान ये हैंडलर भी उसको यूज कर रहा था। इस हैंडलर के साथ इसका आइडियोलॉजी मैच होने के बाद इनका जो वेपन्स का एज वेल एज मनी सोर्स करने के लिए हैंडलर इसको मदद करने के लिए प्लेज किया गया था।